ગુજરાતમાં ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। પરિણામ જાહેર થતાં જ રાજ્યભરમાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દીકરીઓએ આ વર્ષે શાનદાર પ્રદર્શન કરી મેદાન માર્યું છે। બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં પણ ઉત્તમ પરિણામ નોંધાયું છે। દિયોદર સ્થિત આદર્શ હાઈસ્કૂલમાં 95% પરિણામ સાથે વિદ્યાર્થીનીએ ટોપ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે। ધોરણ 10નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ દિયોદર આદર્શ હાઈસ્કૂલ માટે આ પરિણામ ગૌરવની ક્ષણ બની છે। 108 ઇમરજન્સી સેવા હેઠળ પાયલોટ તરીકે ફરજ બજાવતા બિપિનભાઈ ત્રિવેદીની દીકરી જાનવી ત્રિવેદીએ ધોરણ 10માં 95% મેળવી શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। જાનવીએ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર દિયોદર તાલુકાનું નામ રોશન કર્યું છે। શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને અગાઉના ટોપર વિદ્યાર્થીઓની પ્રેરણાથી આ વર્ષે શાળાનું પરિણામ પણ નોંધપાત્ર રહ્યું છે। જાનવીની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે। તો નમસ્કાર, મારું નામ ત્રિવેદી જાનવી બિપિનભાઈ છે। હું શ્રી આદર્શ હાઈસ્કૂલ દિયોદરમાં ભણતી હતી। આજે 6/5/2026ના રોજ અમારે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું છે। તેમાં મારે 95.66% આવ્યા છે। એમાં મારા માતા પિતા, શિક્ષકો, મિત્રો બધાનો ખૂબ સાથ સહકાર રહ્યો છે અને ખાસ તો અમારા ગુરુજીઓનું એટલું માર્ગદર્શન મળ્યું કે જેથી કરીને અમે છેક 10મામાં આવ્યા ત્યારથી અમે વિચારી લીધું કે અમારે સારો એવો સ્કોર કરવો જ છે અને એ આજે અમને અમારી મહેનત ફળી ગઈ અને અમને સારું અચીવમેન્ટ પ્રાપ્ત થયું છે। એ બદલ હું ખૂબ ખુશ છું અને સાહેબોનો પણ ખૂબ ખૂબ આભાર। અને આ બધું માતા પિતા, ગુરુજી અને બધાનો સાથ સહકાર હોય ત્યારે જ આપણને આટલી મોટી સફળતા મળી શકે છે। એ બદલ હું ખૂબ ખુશ છું। થેન્ક યુ। મારા પિતા 108 એમ્બ્યુલન્સમાં પાયલોટ છે અને મારી માતા હાઉસવાઈફ છે। હા, તો અમારે જ્યારે ભણવાનું ચાલુ હતું ત્યારે અમુક વખત સારા માર્ક્સ આવે બી ખરી, ના પણ આવે ત્યારે થોડીક ઉદાસી પણ થાય। પછી જ્યારે સારા માર્ક્સ આવે તો થોડું ખુશ પણ થવાય, પણ જ્યારે છેક સુધી મેં મહેનત ચાલુ રાખી છે અને સારા એવા ગુણ મને પ્રાપ્ત થયા છે। રાત દિવસ આના માટે મહેનત કરવી ખૂબ જરૂરી છે, ત્યારે આપણને આટલી મોટી સફળતા મળી શકે છે। મારો દરરોજનો ગોલ હતો 3 કલાકનો। હા, સ્કૂલ અમારે 10 થી 5ની હતી અને ઘરે જઈને થોડું મારું ડેલી રૂટીન હતું। એના પછી રાતમાં હું 3 કલાક સુધી ડેલી રૂટીનમાં ભણતી હતી। તો આવા સારા પરિણામ માટે દિયોદરની સારામાં સારી શાળા એટલે શ્રી આદર્શ હાઈસ્કૂલ કે જેમાં તમને શિક્ષણ સાથે સંસ્કાર પણ સિંચવામાં આવે છે અને જેમાં તમને સારી એવી સફળતા મેળવવી હોય તો એક જ શ્રી આદર્શ હાઈસ્કૂલમાં તમે આવો, જ્યાં આગળ તમને સાહેબોનું સારું એવું માર્ગદર્શન મળશે અને તમે સારા એવા સ્કોર કરી શકશો।